લીવ વિથ ધ સોશિયલ મેનરિઝમ પાર્ટ 3. સમાજની દિવસ જાય છે એમ અપેક્ષાઓ વધતી જાય છે. તમારે મારા લગ્નમાં આવવાનું, તમારે મારા વિવાહમાં આવવાનું, તમારે મારી લગ્ન તિથિમાં જન્મ દિવસની પાર્ટીમાં આવવાનું, તમારે મારા મૃત્યુ સમયે સ્મશાનમાં આવવાનું, શોક સભા બેસણામાં આવવાનું. આ બધી સભ્યતાઓ ઉપર હજી પણ નવી નવી સભ્યતાઓ આવી ગઈ છે. મારા દીકરાને બોર્ડની એક્ઝામ હતી તો તમે શુભેચ્છા આપવા તો આવ્યા નહીં. મારો દીકરો પરદેશ જવા માટે ઇન્ટરવ્યુ આપવા ગયો તો તમે શુભેચ્છા આપવા તો આવ્યા નહીં. મારા દીકરાનું પરિણામ આવ્યું તો તમને રાજી ના થયા, તમે શુભેચ્છા આપવા આવ્યા નહીં. મારા દીકરાને વિઝા મળ્યો તો તમને ખુશી ના થઈ, તમે આવ્યા નહીં. મારા છોકરાને નોકરી મળી સારી, તમે આવ્યા નહીં. મારા દીકરાએ બિઝનેસ સ્ટાર્ટ કર્યો, દુકાનનું, ફેક્ટરીનું ઓપનિંગ હતું, તમે આવ્યા નહીં. મારી દીકરીના વિવાહ નક્કી થયા, તમે આવ્યા નહીં. અરે એના લગ્નમાં પણ તમે ના આવ્યા. અરે હું તો ભૂલી ગયો. ત્યાર પછી મારી દીકરીનો ખોળો ભર્યો તો પણ તમે ના આવ્યા. મારી દીકરીને ત્યાં બાળક જન્મ્યું, મારા દીકરાને ત્યાં બાળકો જન્મ્યા, ત્યારે તમે ના આવ્યા. અરે એનો નામકરણની વિધિ રાખી હતી ત્યારે પણ તમે ના આવ્યા. તમે સમાજના ગુનેગાર છો, તમે અસભ્ય છો, તમે અસંસ્કારી છો. સમાજ તમને નાલાયક ગણે છે કેમ કે તમે આ બધી જગ્યાએ આવ્યા કેમ નહીં? આ તો સભ્યતા છે, આ તો વિવેક છે. તમે દિવાળીમાં મારે ત્યાં આવો તો જ હું તમારે ત્યાં આવીશ. આ વિવેક છે. હવે આપણને એક બીજા માટે હૃદયમાં ઉમળકો આવે, પ્રેમ છલકાય અને મળીએ, જોઈએ નહીં, એવું કશું નથી. એવું કશું નથી. હવે દરેક પ્રસંગો છે, પ્રસંગોના પ્રસંગો છે, અને એ પ્રસંગોમાં જો ના તમે હાજર થાઓ તો એ પણ એક પ્રસંગ છે, એની નોંધ લેવાશે, પાક્કી ડાયરીઓમાં નોંધાય છે, અને એની ઉપર એ સર્ટિફિકેટ આપે છે કે તમે સભ્ય છો કે નહીં.